હાથને સાથ આપજો, પંજાનું પતંગ ચલાવજો. ગઈકાલથી જે રીતે પાટીદાર યુવાનો અને કોંગ્રેસના આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા, આ બાબતે આપ શું કહેવા? આપણે સૌ સાક્ષી છીએ. ગાંધી અને સરદારનું ગુજરાત, ગાંધીજીએ આઝાદી અપાવી, સરદાર સાહેબે અખંડ ભારતનો પાયો નાખ્યો, બાબા સાહેબે બંધારણથી 18 વર્ષની અધિકારની યાત્રા શરૂ કરી હતી. લોખંડી પુરુષ શ્રી સરદારના નામે 20-20 વર્ષ સુધી રાજકીય રોટલા શેકી રાજની સિંહાસને બેસનારા લોકો, જે પાર્ટીને મુખ્યત્વે બળ પૂરું પાડનારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ 24ની ચૂંટણીએ પડકાર બનીને ઉભર્યા ત્યારે સૌ પ્રથમ પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ થયો. બંને સમાજોએ ખૂબ સંયમથી આ અવરોધને ખાળ્યો. તો હવે પાટીદારોની વચ્ચે ક્યાંય ફૂટ પડાવી અને રાજકીય રોટલા શેકવાનો હીન પ્રયાસ કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે. મને ગર્વ થાય કે હું મા ખોડલનો વંશ અને શ્રી સરદારનો સાચો વારસ છું. પણ ગઈકાલે ઠીક લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, લોકશાહીને બચાવવાનો છેલ્લો પ્રયાસ, એવી આ લોકસભાની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કે છે. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ પ્રયાસ કર્યો હોવા છતાં રાજકોટના રણ મેદાનમાં 18 વરણ એક થઈ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓ સામે જ્યારે સવાલ ઉઠાવી રહ્યા છે, ત્યારે ક્યાંય ને ક્યાંય લોકોનું મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, ફી માફિયા, જમીન માફિયા, ભૂ માફિયા, ડ્રગ્સ માફિયા, કર આતંકવાદ, ટોલ આતંકવાદ સહિતની વિવિધ સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માટે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી એની પોલીસે એક ફરિયાદ દાખલ કરી. આઈપીસી 153A, 188, 114, પબ્લિક રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 125, 127A4 મુજબ ગઈકાલે 2 મેના રોજ અંદાજિત 12 વાગ્યાના સુમારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના મુદ્દા શું છે? અમે તો આવી કોઈ પત્રિકા જોઈ નથી. કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને લાગણીના તાતને જોડવાનું મિશન લઈ હું આ રાજકોટના રણ મેદાનમાં છેલ્લા 15 દિવસથી પ્રચાર કરી રહ્યો છું. આપ સૌ એના સાક્ષી છો કે ભારતીય જનતા પાર્ટી
જે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી એને નિષ્ફળ બનાવવામાં હું અને રાજકોટનો જન સફળ થયો, ત્યારે ફરી પાછા ભાગલા પડાવવા માટે થઈને એક ફરિયાદ દાખલ કરી અને ફરિયાદમાં મુખ્યત્વે 10 મુદ્દાઓનો જે ઉલ્લેખ કર્યો એ મારા ધ્યાન ઉપર આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિખવાદનું પરિણામ મુદ્દા નંબર 1 જે ફરિયાદ થઈ છે એ મુજબ રાજકોટ લેવા પટેલોની પરંપરાગત બેઠક હતી તો એને છીનવવાનો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ શું કામે પ્રયાસ કર્યો. મને લાગે છે કે આ જનસંઘની સિંચેલી ભૂમિ ઉપર ભારતીય જનતા પાર્ટીના કેટલાય પાયાના આગેવાનો સંસદ બનવાનું સપનું જોઈ રહ્યા હતા, પણ એના અહંકારી રાષ્ટ્રીય નેતૃત્વએ એ અવસર ન આપ્યો. એટલે પેટમાં દુખતું હોય અને માથું કૂટવાનો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ પ્રયાસ થયો હોય એવું પ્રથમ નજરે લાગી રહ્યું છે. આ ફરિયાદમાં બતાવ્યા મુજબ બીજો મુદ્દો જે ઉચ્ચાર્યો છે, ભાજપના હાલના ઉમેદવારી લેવા પટેલોના કટ્ટર વિરોધી છે એવું ફરિયાદમાં એ પત્રિકાનો ઉલ્લેખ કરીને નોંધ કરવામાં આવી. ત્રીજા મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે લેવા પટેલોને ગોધરિયા કીધા, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ચોથા મુદ્દામાં કેશુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવારે ભાદરવાના ભીંડા કહીને અપમાન કર્યું હતું, આ વાતનો આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો. પાંચમો મુદ્દો જે ફરિયાદમાં એનું ખુદ વર્ણન થયું છે, 2015ના અનામત આંદોલનમાં આ જ નેતાઓ દ્વારા એની સૂચનાથી એની પોલીસ દ્વારા પાટીદાર માબેન દીકરીઓને ઘરમાં જઈને મારવામાં આવી, ત્યારે ક્યાં હતા એ સવાલ કરવામાં આવ્યો છે. છઠ્ઠો મુદ્દો જે ફરિયાદમાં ઉલ્લેખ થયો છે, આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટેનું ષડયંત્ર કોણે રચ્યું હતું એ સવાલ ક્યાંય ભારતીય જનતા પાર્ટીના હાલના ઉમેદવાર સામે ઊભો કરવામાં આવ્યો છે. સાતમો મુદ્દો જે ફરિયાદમાં ખુદ ફરિયાદ કરનારા લોકોએ ઉલ્લેખ કર્યો છે, મોહનભાઈ કુંડારિયાને લેવા પટેલોએ મત આપ્યા હતા, તો હવે પરેશ ધાનાણી ઉમેદવાર તરીકે લડી રહ્યા તો કડવા પટેલ મત આપશે કે કેમ, આ સવાલ પૂછવામાં આવ્યો. આઠમા મુદ્દામાં જે ફરિયાદની અંદર ઉલ્લેખ છે કે માં ઉમાના વારસદારો એવું અભિમાન કરે છે કે માં ખોડલના વંશજો સામાજિક અને રાજકીય રીતે 50 વર્ષ પાછળ છે, તો શું એને આગળ આવવાનો અધિકાર નથી? આ ફરિયાદની અંદર આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નવમા મુદ્દામાં જે ફરિયાદની અંદર ઉલ્લેખ થયો એનો સાર છે કે જ્યારે મત લેવાના હોય ત્યારે સમસ્ત પાટીદાર અને મત દેવાના થાય ત્યારે લેવા કડવાને કોણ લડાવે છે, આ સવાલ ફરિયાદની અંદર એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને 10મો સવાલ જે ફરિયાદની અંદર ઉઠાવવામાં આવ્યો છે કે 2 દાયકા પછી રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લેવા પટેલ ઉમેદવારને પ્રતિનિધિત્વ મળ્યું ત્યારે જ આ લેવા કડવા પટેલો વચ્ચે વૈમનસ્ય પેદા થાય એવો પ્રયાસ કોણ કરી રહ્યા છે? આ હું નથી કહેતો, મેં આવી કોઈ પત્રિકા જોઈ નથી, હું કે મારી પાર્ટીએ આવી કોઈ પત્રિકા છપાવી નથી, હું કે મારી પાર્ટી ક્યાંય સમાજની અંદર વિભાજન થાય 20 વર્ષનો મારો રાજકીય ટ્રેક રેકર્ડ છે. અમે ક્યારેય આવો પ્રયાસ પણ કર્યો નથી ને પ્રયાસ કરનારા લોકોને કઠણ હાથે દાબવા માટે આ લડાઈને અમે રાજકોટના મેદાનમાં લડવા આગળ વધી રહ્યા છીએ. ત્યારે મને એવું લાગે છે કે ગઈકાલે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મેં પહેલી વખત મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરી અને મોરબી તાલુકાના ચૂંટણી પ્રવાસ દરમિયાન મને જે પાટીદારો સહિત 18 વર્ણે પ્રચંડ સમર્થન આપ્યું, એનાથી ભારતીય જનતા પાર્ટી ભડકી અને હાર સ્વીકારી લીધી હોય ત્યારે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવી ખોટી ફરિયાદો દાખલ કરાવી હોય એવું મને લાગી રહ્યું છે. તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા માટે પોલીસ તંત્રનો આજ શાસકો દ્વારા અહંકારી શાસકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો એ દુઃખદ છે.
રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે. મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે. આ પહેલું નથી. વડોદરામાં પણ પત્રિકા યુદ્ધ એ ભારતીય જનતા પાર્ટીના સળગતા ઘરની નિશાની હતી. રાજકોટમાં પણ આ પત્રિકા યુદ્ધ મને લાગે છે કે કમલમની કાર્યાલયે કકળાટનું પ્રતિબિંબ છે.